અને હજી મારા પિતાશ્રી કેમ જાગૃત થયા? અરે બેટા રામ, તારા પિતાશ્રી પાસે 2 વચન લેણા હતા. મારે માંગતા મગાઈ ગયા છે ને તારા પિતાશ્રીને આપતા અપાઈ ગયા છે, એટલા માટે મહેલની માફક રડી રહ્યા છે બેટા રામ. હા માતા, એવા તો કેવા વચન છે કે રાજા દશરથને મહેલમાં જઈને રડવું પડે. તો સાંભળ બેટા રામ, પહેલા વચનની અંદર ભાઈ ભરતને અયોધ્યાની ગાદી બેટા રામ. હા માતા, એ તો ઘણી આનંદની વાત કહે છે. ભાઈ ભરત ગાદીએ બેસતો હતો અને બીજા વચનની અંદર શું છે માતા? અને બીજા વચનની અંદર તારે 14 વર્ષનો વનવાસ બેટા રામ. હા બહુ સારું માતા. હા દશરથ મિત્ર, અંતો લક્ષ્મણ અને સીતાજીને બોલો.